તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। અમદાવાદના વિજલપુર વિસ્તારમાં સામે આવેલા ગેરકાયદેસર ગૌવધ રેકેટના મુખ્ય સૂત્રધાર ઝહીરુદ્દીન ઉર્ફે ઝહી ડબ્બાનું એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। વિજલપુર પોલીસ કસ્ટડીમાં અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાના પગલે મૃતકના પરિવારે બે પોલીસ કર્મચારીઓની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિવારનો દાવો છે કે ઝહીરને કસ્ટડીમાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેને કારણે તેનું મોત થયું છે। જ્યાં સુધી કસૂરવાર પોલીસ કર્મીઓની સામે કડક પગલાં ભરીને ન્યાય નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે સાફ ઇનકાર કરી દીધો હતો। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વિજલપુર પોલીસે સોનલ સિનેમા પાછળ દરોડા પાડી 520 કિલો શંકાસ્પદ ગૌમાંસ, વાહનો, ઘાતક હથિયારો જપ્ત કરી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ઝહીર ડબ્બા મુખ્ય આરોપી હતો અને હાલ આ હાઈ પ્રોફાઇલ મામલે પોલીસે કાયદો વ્યવસ્થા જાળવીને વધુ તપાસ હાથ ધરી છે। ગૌમાંસ કેસના આરોપીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું। એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। જે આ રેકેટનો માસ્ટર માઇન્ડ આરોપી હતો। જોકે આરોપીના પરિવારજનોએ પોલીસ સામે આક્ષેપો લગાવ્યા છે। જોકે આ પરિવારના આક્ષેપોને પગલે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઈ છે। સમગ્ર મામલે વિજલપુર પોલીસે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। ગૌમાંસ કેસના આરોપીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું। વિજલપુર પોલીસ કસ્ટડીમાં તેની તબિયત છે તે લથડી હતી, જે બાદ તેને તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। સ્મિત, અમદાવાદની ચકચારી ઘટના કહી શકાય। ગૌમાંસ રેકેટનો જે પર્દાફાશ થયો હતો, જેનો માસ્ટર માઇન્ડ આરોપી હતો, તેનું સારવાર દરમિયાન એસવીપીમાં મોત નીપજ્યું છે। આરોપીના પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા છે। શું છે આખો આ સમગ્ર મામલો? જી ગુંજ, થોડા સમય પહેલાં, થોડા દિવસો પહેલાં એક વિડીયો જે વાયરલ થયો હતો વિજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા અને સંયુક્ત ઓપરેશન જે છે તે એસઓજી દ્વારા જે હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં જે છે તે 600 કિલો યા 600-700 કિલો જે છે ગૌમાંસ જે પકડાયું હતું ને ત્યારબાદ જે છે ટાટિયા તોડ જે છે તે પોલીસ દ્વારા સર્વિસ કરવામાં આવી હતી। જે ઝહીર ઉર્ફે જે ડબ્બા જે છે તે મુખ્ય આરોપી હતો ને તેની જે પોલીસના જે બોનેટ હોય છે તેની ઉપર બેસાડીને છે તે લાકડીઓના મારવામાં આવી હતી ને ત્યારબાદ જે વિડીયો પર વાયરલ થયો હતો, થોડાક જ દિવસો થયા છે ને જે આરોપી જે છે ઝહીર ઉર્ફે ડબ્બા તેનું જે છે એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। પરિવારનો જે આક્ષેપ છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મારા જે એમના પુત્ર છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે મારા ફાધરને જે છે દવા ખવડાવવામાં આવી હતી, તે દવા ખવડાવ્યા બાદ જે છે તે મારા ફાધરને કોઈ જ આઈડિયા ન હતું તેમની સાથે શું થઈ રહ્યું હતું। ત્યારબાદ તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે તેમને બે કોન્સ્ટેબલ જે રબારી જે છે તેમનું પણ નામ દેવામાં આવ્યું છે। તે બંને જે કોન્સ્ટેબલ હતા તેમના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને તે કોન્સ્ટેબલ હતા તેઓને અત્યારે જે તે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। વેજલપુર પોલીસ સ્ટેશન, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના એસીપી પણ અને ભરત રાઠોડ ડીસીપી ઝોન 2 તે ડીસીપી પણ જોડાયા હતા અને પોલીસ કાફલો જે છે ઉચ્ચ અધિકારીઓ જે હતા તે એસવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને આખું જે નિરીક્ષણ કર્યું હતું, ઘટના કઈ રીતે બની છે અને કઈ પીએમ માટે જે બોડીને પણ જે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ હજી પણ જે છે તે બે કોન્સ્ટેબલ જે રબારી હતા તેમને પણ અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે। જી કુંજ, ચોક્કસથી સ્મિત, ખાસ કરીને વાત કરીએ વિજલપુર પોલીસની કસ્ટડીમાં જે આરોપીની તબિયત છે તે લથડી હતી ને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખસેડાયો હતો, તે મામલે વિજલપુર પોલીસ તરફથી શું કોઈ એવી વિગતો જણાવવામાં આવી છે? કેમ કે સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું છે, હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટના મામલે શું કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે વિજલપુર પોલીસ સ્ટેશન તરફથી? અને બીજી તરફ જે પરિવારજનો છે આરોપીઓના, તેમનું શું કહેવું છે? શું આક્ષેપો લગાવ્યા છે? જી, ઝહીર ઉર્ફે જે ડબ્બા જે છે, જે મૃતક જે છે, જે આરોપી હતા, તેમના પુત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પોલીસ સ્ટેશનમાં
જે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યારે તેમને જે પૂછપરછ કરવામાં આવેલી હતી ત્યારે તેમને 16 સિવિલ જે પ્રથમ જે છે તે 16 સિવિલ લાવવામાં આવ્યા હતા. 16 સિવિલ ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલું હતું કે 24 કલાક સુધી જે છે તે પેશન્ટને બહાર નહીં લઈ જઈ શકાય, પરંતુ વેજલપુર પોલીસ સ્ટેશન ઉપર આક્ષેપ જે છે તેમના પુત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે કે વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા 16 સિવિલમાં ડૉક્ટરને ના પાડવા છતાં તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશનથી લાવવામાં આવ્યા હતા. જે 16 સિવિલથી જે વેજલપુર પોલીસ સ્ટેશન જે લાવવામાં આવ્યા ત્યારબાદ તેમની જે છે તે ત્યાં ને ત્યાં જે છે તે સર્વિસ કરવામાં આવી હતી તેવું પણ કહેવામાં આવેલું હતું. જે શબ્દો જે છે તેમના પુત્ર દ્વારા કહેવામાં આવેલા તે કટાક્ષ કરીને જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમના પુત્રએ પણ જણાવ્યું છે કે હજી સુધી અમે બોડી કલેક્ટ નહીં કરીએ જ્યાં સુધી પીએમ અને જે કોન્સ્ટેબલ જે છે તેમના દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવે છે તે કોન્સ્ટેબલો વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે જે છે તે બોડી કલેક્ટ નહીં કરીએ. જી ચોક્કસથી સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ. આગળ વાત કરીએ, વડોદરા શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે ચિંતાજનક અને લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાંથી નાસ્તામાં જીવાત મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે. વાડી ચોઘંડી વિસ્તારમાં સમોસામાં વંદો મળી આવ્યો, જ્યારે સુભાનપુરા વિસ્તારમાં પણ સમોસામાં જીવાત મળી આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે શહેરમાં ખાણીપીણીની લારીઓ, રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન નથી થતું. પાલિકાની ફૂડ શાખા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે ફૂડ વિભાગની કામગીરી માત્ર કાગળ ઉપર સીમિત રહી ગઈ છે અને આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી થતી નથી. નાગરિકોએ મેદાનમાં ઉતરી નિયમિત ચેકિંગ તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ છે તે ઉઠાવી છે. વડોદરામાં ખાદ્ય સુરક્ષા પર સવાલ ઉઠ્યા. સમોસામાં જીવાત મળી, જ્યારે વાડી ચોખંડ બાદ સુભાનપુરામાં પણ નાસ્તામાં જીવાત નીકળ્યા હોવાનો કિસ્સો છે તે સામે આવ્યો હતો. જો કે આ બંને બનાવને પગલે લોકોમાં પણ ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે. લારીઓ તેમજ રેસ્ટોરન્ટ સામે ક્યાંક લોકોમાં વધુ વિગતો સાથે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાયા છે. તુષાર, ખાસ કરીને વાત કરીએ, વેકેશનનો સમયગાળો છે અને મોટી સંખ્યામાં આપણે જોયું છે વીકેન્ડ્સ પર લોકો બહાર હોટલમાં અને કેફેમાં ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 2 એવા બનાવો લોકો માટે લાલબત્તી સમાન કિસ્સા કહી શકાય કે જીવાત નીકળી. આ પ્રકારના ફૂડ વિભાગની કાર્યવાહી પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. શું બનાવો સામે આવ્યા? ફૂડ વિભાગની શું કાર્યવાહી, ત્યારબાદ શું વિગતો? ચોક્કસથી કુંજ, આપણે જણાવ્યું પ્રમાણે એક તરફ ઉનાળાના વેકેશનનો માહોલ છે. વડોદરા શહેરમાં અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તાળા વાગેલા છે. ઉનાળા વેકેશનનું જે અસર છે સીધી તરફ દેખાઈ રહી છે અને લોકો વહેલી સવારે કાં તો મોડી સાંજે ઠંડકની અંદર બહાર નીકળીને વડોદરાની મોજ જે છે માણી રહ્યા છે. ત્યારે આ લાલબત્તી સમાન 2 કિસ્સાઓ સામે આવ્યા છે અને બંને કિસ્સાઓ ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા છે. આપણે જણાવ્યું પ્રમાણે શહેરની અંદર ગત બપોરે ચોખંડી વિસ્તારમાં આવેલ શિવ શક્તિ પ્રસાદ માર્ટની અંદર સમોસા ખરીદવા ગયેલી યુવતીઓને ખૂબ કડવો અનુભવ થયો હતો. ઘરે શિવ શક્તિ પ્રસાદ માર્ટમાંથી સમોસાનું પાર્સલ કરાવીને જ્યારે યુવતીઓ ઘરે પહોંચે છે અને નિરાતે બેસીને સમોસાની લજ્જત માનતા હોય છે, તે દરમિયાન ખાતે વખતે જ સમોસામાંથી મરેલી હાલતમાં વંદો, અને તે પણ પૂરેપૂરો તેલમાં ફ્રાય થયેલો વંદો તેમના હાથમાં આવે છે અને બંને દીકરીઓ જે છે તેઓ ઉલટી કરે છે અને શિવશક્તિ ફરસાણ ખાત માટે પહોંચીને ત્યાં હોબાળો મચાવે છે. મહત્વની વાત છે કે પૈસા ખર્ચીને જ્યારે લોકો નાસ્તો કરતા હોય, એક બ્રાન્ડથી તમે વેચાણ કરતા હોય અને બ્રાન્ડ પ્રચલિત હોય, ત્યારે આ પ્રકારની બેદરકારી, આ પ્રકારની નિષ્કાળજી એ સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. હજી આ વાતને માંડ 24 કલાક થયા છે ત્યારે આજે વડોદરાના અન્ય એક વિસ્તાર જે સુભાનપુરા વિસ્તારમાં આવેલો છે ત્યાં ફાફડા જલેબીની પ્રખ્યાત લારી ઉપર વેચાતા સમોસામાં ફરીથી જીવાત નીકળી હતી. એટલે ક્યાંક ને ક્યાંક શહેરની અંદર જે ખાદ્ય પદાર્થ વેચનારા વિક્રેતાઓ છે એ વિક્રેતાઓને હવે વડોદરા પાલિકાની ફૂડ વિભાગની કોઈ પણ પ્રકારનો ડર કે કોઈ પણ પ્રકારની શેષ નથી. એક તરફ લોકો
લોકો પોતાના ખિસ્સામાંથી મોંઘી વસ્તુઓના પૈસા ચૂકવે છે, તેની સામે જે ગુણવત્તાસભર ખોરાક મેળવવાની આશા રાખે છે, એ આશા ઉપર હવે પાણી ફરી વળ્યું હોય એમ લાગી રહ્યું છે. એસીની કેબિનોમાં બેસીને પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરો માત્ર સબ સલામત એના દાસે અને કથિત રીતે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેની પોતાની ફરજ કાગળ ઉપર બજાવતા હોય એમ લાગી રહ્યું છે, કેમ કે થોડા દિવસ અગાઉ જાણીતી પબ બ્રાન્ડની એક ફેક્ટરી લેઆઉટમાંથી મરેલો ઉંદર પણ ગ્રાહકને મળ્યો હતો. તેનો વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં પ્રચલિત કર્યો હતો. અલબત્ત પ્રદેશ 24 ગુજરાતી દ્વારા આ સમાચારને પણ ખૂબ વધારે પ્રમાણમાં પ્રકાશિત કરીને તેના ઉપર પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ કુંજ જે રીતે ખોરાક ખાવાના શોખીન લોકો જે છે મોંઘી વસ્તુઓ ખરીદતા હોય છે, એને દામ ચૂકવતા હોય છે, ત્યારે તેની જે ગુણવત્તા છે એ ગુણવત્તા નૈતિક રીતે સારી હોવી જોઈએ એવું ગ્રાહક ઈચ્છતો હોય છે. ત્યારે આવા વેપારીઓ અને ભેળસેળ કરનારા લોકો આ પ્રકારની ખાદ્ય પદાર્થો વેચીને સીધી રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય એમ લાગી રહ્યું છે. અલબત્ત આ બે બનાવો પછી હવે મહાનગરપાલિકાની ફૂડ વિભાગની જે ટીમ છે એક્શનમાં આવી છે, પરંતુ દર વખતે હોય છે એમ જ ફૂડ વિભાગ દ્વારા હવે દુકાનોમાં જવામાં આવશે, ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને ત્યાંથી ફૂડના સેમ્પલ લેવામાં આવશે. સૌથી સિસ્ટમ ઉપર સવાલ થાય એવી આ પ્રક્રિયા એ છે કે એક તરફ ફૂડના સેમ્પલ તો લેવામાં આવે છે, પણ તેના પરિણામ 1 મહિના બાદ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક લીધેલું જે ફૂડ સેમ્પલ છે એક અખાદ્ય છે કે ખાદ્ય છે, એનું પરિણામ 1 મહિના બાદ આવે છે. ત્યાર પહેલા ગ્રાહક એક ખાદ્ય પદાર્થ ખરીદી પણ લે છે, ખાઈ પણ લે છે, અને એની અંદર જો ગુણવત્તા ન હોય તો એ બીમાર પડીને તબીબોને ખિસ્સાના પૈસા આપી પણ દેતા હોય છે. આમ ગ્રાહકને સ્વાદની સાથે બીમારીનો પણ ભોગ બનવું પડતું હોય છે, અને સાથે સાથે ખિસ્સામાંથી ખાદ્ય પદાર્થની ચૂકવણી અને તબીબી સારવારની ચૂકવણી પણ કરવી પડતી હોય છે. એટલે જોવાનું એ રહેશે કે પાલિકા આ બાબતે કેટલી ગંભીર બને છે અને આવનારા સમયમાં શહેરમાં વેચાતા આવા અખાદ્ય પદાર્થો કે જેની ગુણવત્તા નથી જાળવતા તેવા વેપારીઓ ઉપર કેવી કડક કાર્યવાહી કરે છે. જે કુંજ જી ચોક્કસથી તુષાર, આભાર વિગતો જણાવવા બદલ. સુરત શહેરના પીપોદરા વિસ્તારમાં શિવાની પાર્ક નજીક રમી રહેલા એક 2.5 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે ફેક્ટરીમાં કામ કરતા એક સામાન્ય શ્રમિક પરિવારનો 2.5 વર્ષનો વહાલસોય પુત્ર પ્રિયાંશ ઘર નજીક રમી રહ્યો હતો, ત્યારે જ અચાનક એક શ્વાને અચાનક તેના પર ત્રાટકીને ગાલના ભાગે બચકા ભરી લોહીલુહાણ કરી દીધો. બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર શ્વાન હડકાયો હોવાની પૂરેપૂરી આશંકા છે. પિતાએ એસએમસી સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે વિસ્તારમાં શ્વાનનો ત્રાસ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાયા છે સુરતથી. અરવિંદ, શ્વાનનો આતંક સામે આવ્યો છે, આ જે કિસ્સો સામે આવ્યો છે, શું છે આખો આ બનાવ અને ત્યારબાદ તંત્ર દ્વારા શું કોઈ કાર્યવાહી હાથ ધરાઈ છે કે કેમ? એસએમસીએ શું કોઈ પગલાં લીધા છે કે કેમ? બિલકુલ, જે રીતની આખી ઘટના છે 2.5 વર્ષના બાળકની જે શ્વાને ફાડી ખાધો હોય તેવા દ્રશ્ય એટલે બચકા ભરી અને લોહી લોહાણ હાલતમાં કરે છે તે પીપોદરા વિસ્તારની ઘટના છે. બીજી તરફ જે રીતે તેમણે પિતાએ આરોપ લગાવ્યો છે તે સ્પષ્ટ 100% સુરત મહાનગરપાલિકા ઉપર થાય છે. કારણ કે જે પ્રકારેના કરોડો રૂપિયાનું રસીકરણ ખસીકરણ કરવા છતાં પણ આ પરિસ્થિતિ છે, એટલે સુરત મહાનગરપાલિકાના દેખાડવાના અને ચાવવાના બંને જુદા દાંત હોય તેવું સ્પષ્ટ કહી શકાય. કારણ કે સુરત મહાનગરપાલિકા અવારનવાર આવા કિસ્સા સુરત શહેરમાં, સ્માર્ટ સુરતમાં અનેક જગ્યાએ નાના બાળકોથી લઈને અનેક લોકોને જે શ્વાસનો ત્રાસ છે એની રંજાડ કાયમી માટે છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી થતી અને એને કારણે નિર્દોષ લોકોને આ રીતે જીવ જોખમમાં મૂકે છે. તેમાં બાળકો પણ બાકાત નથી. મોટા ભાગે કુછ જોવા જાય તો મોટા ભાગે નાના બાળકો ઉપર જ શ્વાન છે તે હુમલા કરતા હોય છે. બીજી તરફ જે રીતે પીપોદરા વિસ્તારની જે આરોપ લગાવ્યો છે કે ત્યાં સુરત મહાનગરપાલિકાના અનેક ફરિયાદો, એટલે જોવા જાય તો જે ડોગ બાઇટની જે ફરિયાદો છે તે ઓનલાઈન જે ફરિયાદ કરવાની હોય છે મહાનગરપાલિકામાં, અનેક ફરિયાદો હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રા હોય તેવું લાગી રહ્યું છે. અને તેના કારણે પિતાએ જે પ્રમાણે આરોપ કર્યો છે કે અહીંયા અનેક ફરિયાદો કરવા છતાં પણ
જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ડોકાતા નથી, ના શ્વાન પાછળ જે રીતે કરડતા હોય છે અને તેના ડામવા માટેનો કોઈ સુરત મહાનગરપાલિકાનો સમજ નથી. એટલે અધિકારીઓની આ વાકે જે રીતે આ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે હડકાયા જે શ્વાન હોય છે એ બહુ જોખમી હોય છે અને લોકોના હડકાયામાંથી હડકવા પણ ઉપડવાની ઘટનાઓ બનતી હોય છે. એટલે ચોક્કસથી અત્યારે આ જે ઘટના છે તેમાં હડકાયું જે શ્વાન હતો તેમણે બચકા ભર્યાની વાત સામે આવેલી છે, આરોપ લગાવ્યો. ત્યારે જોવું રહ્યું તો સુરત મહાનગરપાલિકા આના સિવાયની પણ ઘટનાની વાત કરીએ તો આજે લિંબાયતમાં પણ આ રીતે શ્વાનને લઈને ઘટના બની છે. ત્યારે ચોક્કસ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ખાસ કરીને જે રીતે શ્વાનો પાછળ લાખો કરોડોનો જે ખર્ચો થતો હોય છે રસીકરણ એટલે તેમાં કોઈ સુધારો નથી આવતો, નક્કર કામગીરી થતી નથી, તો લાખો કરોડો રૂપિયાનો આખરે મહાનગરપાલિકા કરે છે તો કરે છે જો કુંજ. ચોક્કસથી અરવિંદ, આભાર વિગતો જણાવવા બદલ. રાજકોટમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા સાંઢિયા પુલની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજિત 74 કરોડના ખર્ચે નિર્માણ પામતા આ બ્રિજનો એક ભાગ લોકાર્પણ પહેલા જ બેસી ગયા હોવાના આક્ષેપો સામે આવતા ચર્ચા થઈ રહી છે. બ્રિજના મધ્ય ભાગમાં આવેલા ડિવાઈડરની કામગીરીમાં પણ બેદરકારી સામે આવી, જ્યારે મામલો સામે આવતા સિટી ઇજનેરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બ્રિજ પર લોડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને હાલ કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નથી. જોકે ભાગ બેસી જવાની ઘટના સ્વીકારતા અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ તરફનું પાણી જૂના પુલમાંથી પસાર થતું હોવાથી તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જોકે કરોડોના ખર્ચ બાદ પણ કામગીરી ઉપર ઉઠેલા સવાલોના લઈને હવે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના સાંઢિયા પુલ પર વિવાદ છે તે સર્જાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા લાઈવ જોડાયા છે. ધનંજય, રાજકોટનો સાંઢિયા પુલનો લઈ વિવાદ સર્જાયો છે. લોકાર્પણ થાય તે પહેલા જ આ બ્રિજને લઈને વિવાદ. આખરે જે દ્રશ્યો સામે આવ્યા, તથ્ય શું છે આ મામલે? જે આક્ષેપો થઈ રહ્યા છે કે બ્રિજ બેસી ગયું છે, પરંતુ શું છે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ અને શું સિટી ઇજનેર દ્વારા સ્પષ્ટતા કરાઈ આ મામલે? જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી સાંઢિયા પુલનું છે તે કામ ચાલુ હતું. જે 74 કરોડના ખર્ચે છે તે સાંઢિયો પુલ છે તે બનાવવામાં આવ્યો છે. તેમજ જ્યારે થોડાક જ દિવસો છે તે બાકી છે ત્યારે ઓપન થવા માટેના, પરંતુ તે પહેલા છે તે એક અફવા ફેલાવી હતી લોકો દ્વારા કે જે પુલનો ભાગ છે તે દબાવવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તરત જ એન્જિનિયરો છે તે સ્થળ ઉપર આવીને તપાસ છે તે શરૂ કરી હતી, જેમાં એન્જિનિયરે પણ જણાવ્યું હતું કે આ કોઈ પણ વાત છે તે માત્ર ને માત્ર છે તે અફવા છે. તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે અમે લોડ ટેસ્ટ કર્યું હતું, જેથી અમે અનેક ખટારાઓ છે તે ટ્રક છે લોડ કરી અને સમગ્ર બ્રિજ ઉપર છે તે પાથર્યા હતા અને સમગ્ર બ્રિજનું છે તે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યારેય પણ છે તે જે અવગણના છે તેમજ જે ભાગ દબાણો છે તેવી છે નહીં. તેમજ જેની જૂનું જે સાંઢિયા પુલમાં જે રીતે પાણીનું વહેતું હતું જે એરપોર્ટ પાસેથી, તે જ રીતે આમાં પણ છે તે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ના તો ત્યાં માત્ર ને માત્ર છે તે અફવા છે અને આગામી 3 થી 4 દિવસ સુધીનું જ અમારું કામ છે તે બાકી છે. થોડાક જ દિવસોમાં પુલ છે તે ખુલ્લો મૂકવામાં આવશે. જી ગુણ. ચોક્કસથી ધનંજય, અન્ય બાબત ઉપર પણ નજર કરીએ કે ખાસ કરીને સિટી ઇજનેરે જે સ્પષ્ટતા કરી અને લોકો જે આક્ષેપ કરી રહ્યા છે આ મામલે, સિટી ઇજનેર સિવાય પણ શું સ્થાનિક તંત્ર દ્વારા પણ આ મામલે કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે, કોઈ સ્પષ્ટતા કરાઈ છે કે કેમ? સિટી એન્જિનિયરનું હાલ નિવેદન સામે આવ્યું છે. તેમજ ખાસ તો લોકોમાં ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ ટેકનિકલની વાત કરવામાં આવે તો તે બરોબર જ છે. તેમજ જે ઓકરો છે તેની ઉપર છે તે સ્લેબ પર ભરવામાં આવ્યો છે, જેથી પાણીનો નિકાલ છે તે આસાનીથી થઈ જાય છે. તેમજ વિઝ્યુઅલમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હજી હાલ અત્યારે કામગીરી છે તે શરૂ છે અને પાણીનો જે છે તે ક્યાંય પણ છે તે દબાવ નથી આવ્યો અને આ માત્ર ને માત્ર છે તે અફવા છે. જી ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ.
આગળ વાત કરીએ મહેસાણાના ઊંઝા તાલુકાના આઈઠોર ગામમાં આવેલી KM ટ્રેડર નામની ફેક્ટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. સોલવન પ્લાન્ટ મારફતે માટીમાંથી દિવેલ છૂટું પાડતી આ ફેક્ટરી હવા અને જળ પ્રદૂષણ ફેલાવતી હોવાના આરોપો સાથે ગ્રામ્યજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીને કારણે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ આ ફેક્ટરીના માલિક ધર્મેન્દ્ર પટેલે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે પ્લાન્ટમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતું અને સરકારી લાયસન્સ તેમજ નિયમો પ્રમાણે જ કામગીરી ચાલી રહી છે. તેમણે હેરાનગતિ થતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી પણ કરી છે. સમગ્ર મામલે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મનોજ યોગી લાઈવ જોડાયા છે. મનોજ, આઈઠોર ગામનો આ સમગ્ર મામલો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે ફેક્ટરીની સામે અને બીજી તરફ ફેક્ટરી સંચાલકે પણ કેટલીક બાબતોને લઈને ખુલાસા આપ્યા છે. ગ્રામજનોની શું માંગણી છે, શું આક્ષેપ કરી રહ્યા છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો જે મહેસાણા તાલુકાનું જે આઈઠોર ગામ છે તે આગળ માટીનું જે ખેતી પાડીને તેમાંથી ડીઝલ બનાવવામાં આવે છે. તે આગળ જે કંપનીના જે સ્થાનિક લોકો છે તેમનો રોષ જોવા મળે છે અને જે KM ટ્રેડર્સ નામની કંપની છે ત્યાં આગળ આ જે પ્રદૂષણ જે દિવેલા માટીમાંથી દિવેલા છૂટો પાડવામાં આવે છે તેને લઈને આજે લોકો જે સ્થાનિક લોકો છે તેઓ કલેક્ટરે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને કલેક્ટરને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમને જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આગળના દિવસોમાં હડતાલ તેમજ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ, ગ્રામ્યજનો જે આક્ષેપ લગાવી રહ્યા છે, ફેક્ટરીના સંચાલક દ્વારા પણ કેટલીક બાબતો લઈને સ્પષ્ટતા કરાઈ છે કે જે આક્ષેપો ગ્રામ્યજનો લગાવી રહ્યા છે તે ખોટા છે. તે આક્ષેપો તે મામલે શું કોઈ વિગતો? જે ધર્મેન્દ્ર પટેલ છે તે પણ જણાવી રહ્યા છે કે અમારો સોલવન પ્લાન્ટ છે, આની અંદર જે સરકારી જે લાયસન્સ મુજબ જ આ પ્લાન્ટ ચલાવવામાં આવે છે અને અમારી કંપનીની અંદર કોઈ પણ જાતનું કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પણ જો આ જે સ્થાનિક લોકો છે અમુક કારણોસર કોઈ આ લોકો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે અને જે ધર્મેન્દ્ર પટેલે પણ એમ પણ જણાવ્યું હતું કે અમારે આ કંપનીને આ બંધ કરવી પડી છે. અમે પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું છે. જો પોલીસ પ્રોટેક્શન મળશે તો જ અમે પ્લાન્ટ શરૂ કરીશું એવું પણ ધર્મેન્દ્ર પટેલે કહ્યું હતું. ચોક્કસથી મનોજ, ગ્રામ્યજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને, ગ્રામ્યજનોની મુખ્ય માંગણી શું છે અને કલેક્ટર દ્વારા પણ શું ગ્રામ્યજનોને શું આશ્વાસન આપવામાં આવ્યું છે? તેઓએ રજૂઆત કરી, આવેદન આપ્યું, બંને તરફથી શું રજૂઆત કરાઈ છે અને શું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે? શું પગલાં લેવામાં આવશે કે કેમ? સ્થાનિક લોકોનો આક્ષેપ એવો છે કે જે આ કંપની છે તે જળ પ્રદૂષણ તેમજ હવા પ્રદૂષણ ફેલાવતી આ કંપની છે અને અંદર જે પાણી છે પાણી બહાર આવવાના કારણે અમારા બાળકોને તેમજ જે સ્થાનિક આજુબાજુના ખેતરોમાં પાણી આવવાથી અમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને જેના કારણે અમને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં એવું પણ કલેક્ટરને જવાબ આપ્યું, કલેક્ટર દ્વારા એવું પણ સ્થાનિકોને કહેવાયું કે અમે યોગ્ય પગલાં લઈ અને આગળની જે કાર્યવાહી છે અને તમને ન્યાય મળશે એવું અમે કરી બતાવ્યું. ચોક્કસથી મનોજ, આભાર વિગતો જણાવવા બદલ. તો હવે તંત્ર શું કાર્યવાહી કરે છે આ સમગ્ર મામલે તે જોવાનું બની રહેશે. હાલ બુલેટિનમાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.